માં હું એકલો છું. ક્યારે કેવું? એમ જ કેવું. ભલે સંસાર માટે દુનિયા માટે હું એકલો દેખાતો, પણ મારી પાછળ છે ને મારી વાઘ જેવી માતા બેઠી છે. જગતમાં કદાચ તમે સત્ય હશો, સાચા હશો, નિર્દોષ હશો, અને જો કોઈ દુષ્ટ વ્યક્તિ ખાલી તમારું ખરાબ કરવાનું વિચાર કરે ને તો સુધી તો મારું ત્રિશુલ એને અડીપ થાય. ખાલી વિચાર કરે. મારો દીકરો જો સાચો હોય, સત્ય હોય, અને નિર્દોષ હોય, અને ભોળિયો હોય, અને કોઈ વ્યક્તિ કદાચ એના પાડવાની, એના નુકસાન કરવાની, એનું અહિત કરવાનું ખાલી વિચાર કરે ને વિચાર, તોથી મારું ત્રિશુલ અડી જાય. તો તમારી માં એવી જ છે, ત્રિશુલ ધારી, ચક્ર ધારી. જો શંકરનું ત્રિશુલ છે, વિષ્ણુનું ચક્ર છે, બ્રહ્માના ચોપડાય છે ને. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા તમારી માં છે. ગોડા ઓળખો, ઓળખો. ચોય દુનિયામાં ભટકવાની જરૂર નહીં. તમે મારા પારે કાયમ માટે નહીં આવવાના. આવશો નહીં. મારો સમય છે, મારા ભગવાને જેટલો સમયગાળો લખ્યો તો હું ઉપદેશ કરીશ. જે દાડ મારો દીકરો એમ કે માં હવે બસ, એ દાડ હું નહીં બોલી શકું. આભાર તો મારો નહીં, મારા દીકરાનો એવો માનજો કે માં તારા દીકરાની સેવા ભાવનાના કારણે તું મળીશું. મારે નહીં ભટકાડવા કોઈને, નહીં છેતરાવા દેવા ચોય. ના ખાઉં ના ખાવા દઉં, એ મેલડી છું. એટલે રોજ કહું, દુઃખ ને એક બાજુ મેલી તમારી માતાના શરણ ઝાલ લો. અરે ગ્રહો ગમે તેવા હશે, નડવા વાળા દેવ ગમે તેવા હશે, એટલે કર્મો ગમે તેવા હશે, હજારો લાખો પાપ હશે, પણ તમારી એક માં, તમારો એક કુળનો દીવો, એના વાલથી ને એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. ગમે તેવા કર્મો હોય, ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં. તમારો એક કુળનો દીવો, એના વાલથી ને એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. ગમે તેવા કર્મો હોય, ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં. અને એની શક્તિ પર તમે સંદેહ કરો છો, એની શક્તિ પર શંકા કરો છો કે મારી મહાકાળી ઘેર બેઠી દીવા કરું છું પણ મારી હોમ્યું નહીં જોતી. અરે ગોડા, મહાકાળીએ તો રાક્ષસોને હણી હણી લોહી પીધા, અને એવી મહાકાળી પર શંકા કરો. ચંડમુંડને માર્યો, હણ્યો એવા રાક્ષસોને હણનારી ચામુંડા પર શંકા કરો તમે કે મારી માં કમ છે. અનુભવ એટલે નહીં થતો, ભલે રામ, અનુભવ એટલે નહીં થતો કે તમને છે ને અસલ કુળદેવીની ચાહના થઈ. ખાલી નોમના જ દીવા કરો છો. કામ થાય એટલે, કામ કરે એટલે. શું તમારી માં તમારી દાસી છે? ગડે ગડે તમારા કામ કરી આલે. માં કોને કહેવાય? એને હોપી હોય ને, માને ખબર હોય કે મારા દીકરાને શું આલવું, શું ના આલવું, એને બધું સમજ છે, પણ એને સમર્પિત કરી દો. માં તું કામ કરું ના કરું, તમે તમારી મનની ચાહના કરવા માંગો છો, મનની ધરાવા માંગો, મનની ઈચ્છા પૂરી થાય, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. રોજ કહું છું, તમારી માન એકવાર શરણમાં કદાચ સાચા હૃદયને વિશ્વાસથી કદાચ પ્રાર્થના કરીને કહી દો કે માં લે, ખરેખર હૃદયથી કહું તું કરે ખરું, પછી તમારા માટે જે યોગ્ય હશે ને એ જ તમારી માલ છે. કદાચ દીવાબત્તી ચાલુ કરો, અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો. હોજના ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો, કે જેમ જેમ પૂજા પાઠ વધારો એમ એમ અમુક જણાનું કહેવું એવું હોય છે, અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરીને દીવા કર્યા ને એમ તકલીફ વધી. એવા કઈક ભાવિક ભક્તો છે. પણ આ જે વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિ ભાવ પ્રેમ વધ્યો, પેલા એક અઠવાડિયામાં એક વારે દીવો નતા કરતા, અત્યારમાં 2 ટાઈમ ચાલુ કર્યો. માં દર રવિવારે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી
એને ચડાવતા થયા, હાર પહેરાવતા થયા. માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ આલતા થયા. પેલા 12 મહિને એકવાર આલતા, અત્યારે વર્ષમાં 12 વખત આલીએ છીએ. પણ માં તોય દાડે દાડે તકલીફ વધે છે, દુઃખ વધે છે માં. તેનું કારણ કહું, જાણવું છે? જે આ સાચા ભક્તો હશે, જેને ખરેખરમાં પોતાની માની લગ્ની લાગી છે, એના મારી વાત લાગે. જેને કોમ કરાવે છે ને એમનો તો આ બધા શબ્દો એડે જ હશે. તમે જો દીવા બત્તી ભક્તિ ચાલુ કરો, પ્રેમપૂર્વક, ભાવપૂર્વક, લગાવપૂર્વક, વિશ્વાસથી, અને જો દીવા બત્તી કર્યા પછી તમને 2-4 મહિના સારું લાગે ને પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રહે, તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ આઈને ઊભી રહેતી હોય, તો તમારે એવું નહીં માનવું કે મારી મહાકાળી બેઠી છે કે નહીં, મારી ચામુંડા બેઠી છે કે નહીં. પણ ચામુંડા મહાકાળી નરસિંહજી તો ઘેર જ છે. પણ એ ચામુંડા મહાકાળી નરસિંહજી શું કરવા માંગે છે કે દીકરા, આજ દીવો તાર ત્યાં મારો કર્યો છે ને, અને હાચા હૃદયથી કદાચ આજ મને પ્રાર્થના કરી છે ને, તો દીકરા કદાચ 2 વર્ષ દુઃખ આલું, દુઃખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને, તો જીવનમાં કોઈ દાડો દુઃખનો સોયડો ના થવા દઉં. બે વર્ષ કદાચ મારો દીકરો જો થોડા દુઃખ વેઠી લે ને, તો 2 વર્ષ પછી એનું કોડું ઝાલ લઉં ને, જગતમાં કોઈ દાડો એને દુઃખ ના આવવા દઉં. દુઃખ આવે ને તો એનો અનુભવ ના થવા દઉં. કેવું? વાયરો આવન જાય, વાયરો આવન જાય, એ અનુભવ કરાવડાવું. પણ ભલે રામ ચામુંડા એ દુઃખ એટલે નાખે છે કે દુઃખ પડે ને તમને, તો તમારા જે તે કરેલા ખોટા કર્મ જાણે અજાણે થયા છે ને બધાના. તમે માફી માંગો છો ને માં? આજ ગુરુ પૂનમ ના રામ રામ. આ જાણે અજાણે માં કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે. જાઓ, હું આશીર્વાદ આલું છું. તમે મારા સાનિધ્ય, મારી કોઈ ભૂલ ચૂક થઈ હશે તો આજે માફ. પણ તમારી માં દીવો કરો છો, એની ભક્તિ ચાલુ કરો છો, પુનદાન ચાલુ કરો છો, અને છતાંય જો તકલીફ ધીરે 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 ચાલુ જ રહેતી હોય, 6 મહિના 12 મહિના, પણ છતાંય એ દીકરાઓને કહીશ, એ દીકરીઓને કહીશ કે હિંમત હારતા. કેમ? કે તમારી માં શું કરે છે? તમને જલ્દી જલ્દી દુઃખ આલી અને સમય નજીક લાવે છે સુખનો. કે મારા દીકરાએ કે મારી પેઢીએ જે તે નાના મોટા ગુના કર્યા, નાના મોટા ખોટા કર્મ કર્યા ને, આ દીવો કર્યો છે ને, એટલે એ કર્મ છે ને શું કરશે? જલ્દી જલ્દી મોકલશે. કે લાય આ 2 વર્ષમાં જેટલી તકલીફો પાડવી એટલી પાડ લો, પછી 2 વર્ષ પછી તો મારા દીકરાને મારે ખોડીએ બેહાડીને એને કોરિયા ખવડાવવાના. આ સમયગાળો એનો, આ એની રાહ, એની પરીક્ષા નહીં કેતા. પણ 2 વર્ષ સુધી કોણ ટકે છે? ચામુંડા કોમ ના કરે, મહિનો દીવો કર્યો એટલે ચામુંડા મારો ગોરી, મહાકાળીને પકડો. મહાકાળી ના કરે એટલે કે મેલડીને પકડો, ખુખાર મેલડી ના કહો, ફલાણી મેલડી પકડો. ચો ઉધી આવું કરશું? પણ એકની પર વિશ્વાસ રાખો. હું એવું નહીં કહેતી કે મારી પર કરો, તમારા ઘેર બેઠી એની તમારી મા ઉપર કરો. તમારી માતાને ખાલી દીવા બત્તી ભક્તિ કરો છો ને, તો મગજમાંથી બધા વ્યામ કાઢ નાખો. શું નડે છે? અરે ગમે તેવું નડતર હશે ને, ભોય તરીએ દબાવી દઈશું. ખુખાર મેલડી ગમે તેવા દેવ હશે ને, પણ જેને કદાચ જીવન સમર્પણ કર્યું હશે ને, એને કદાચ દુઃખ તો પડશે, પણ એના ડૂબવા તો નહીં જ દઉં. દુઃખ ભલે ગમે તેવું પહાડ જેવું આવી જતું, પહાડ જેવું દુઃખ પડી જતું, પણ એ દીકરાનો અંતે તે ભરોસો નહીં તૂટવા દઉં. છેલ્લી ઘડીએ કદાચ મરવાની ઘડીએ સેકન્ડ બાકી હશે મૃત્યુની, અને સેકન્ડ પલવારમાં કદાચ હું ખુખાર મેલડી એનું કોડું ઝાલી અને કદાચ જીવન તારી નાખીશું મેલડી માતા. પણ તમારા જીવનમાં આ જ્ઞાનની સમજની જરૂર, સમજ લેવી અને ધીરજ રાખવી પડશે. પ્રશ્ન શક નહીં તમારો આવો કે માં દીવાબત્તી કરીને અમે તો વધ્યું દુઃખ સારું, પેલા સારું હતું, પણ મારી દુઃખ પડે છે, પણ તોય તારી વાતો બહુ મીઠી લાગે છે.
કઈક ભાવિકો એવા કે મારા સાનિધ્યમાં આવીને બધાના કોમ જોવો ને તો શું કે મારી પેલાનું તો 15 દાડામાં થઈ ગયું, પેલાને 2 મહિનામાં થઈ ગયું, પેલાને તો 3 દાડામાં કોમ થઈ ગયું, મારી ઉતારા પારે 2 વર્ષથી મારું નહીં થતું. થાય છે ને આવું કઈક દીકરા દીકરીઓ થતું હશે, પણ તમારે એવું નહીં સમજવું કે હું નહીં વાપરતી. મને ખબર છે, હું જાણું છું કે તમારું દુઃખ નહીં મટતું, પણ એ દુઃખ નહીં મટતું એનું કારણ છે કે તમને જે દુઃખ પડે છે ને તમારા કર્મો ધોવાય છે, પાપ ધોવાય છે. એ ધોવાઈ જાય ને એટલે મારે કહેવાની જરૂર નહીં પડે 5 વર્ષ પછી મળજો, પછી એમ કે છે કે માડી તારા લીધે તારા આશીર્વાદે તો અમારે લીલી વાડીઓ ને ગાડીઓ ને બંગલા બધું છે. એ દાડો 5 વર્ષ પછી ખબર પડે કે મારી તું ના મળી હોત શું કહું. પછી અમે શરીરે એમ કહેશો કે માં દેહ તારો, આ શરીરે તારું માં, આ પ્રાણ તારો માં, તું કેમ તો મારો જીવ કાઢી ના લઈ દઉં, તું કે તો મારું કાળજું કાઢી ના લઈ દઉં. એવો ભરોસો થઈ જાય. ધીરજ રાખો અને એ સમય પાર કરો ને તારે તો ધીરજ રહે છે. આવા કઈક ભાવિક ભક્તોનો પ્રશ્ન છે. એટલે ક્યારે એવું માનવું નહીં કે મારી વાત કોઈ સાંભળતું, મારા કાન ભલે હું બહુ જૂની માતા, ઉંમર લાયક માતા છું, ઓછું સાંભળતી હોય, પણ અંતરના શબ્દો તો એકદમ તેજ કાન છે મારા. બહારના શબ્દો સાંભળવા માટે તો હું બહુ ઓછું સાંભળું છું. કોઈક મારી માતાની કોઈક નિંદા કરે છે ને તો મને સંભળાતું જ નહીં, મારે કોણ દઈને સાંભળવું પડે, શું બોલે છે આ ખબર નહીં પડતી. હારી મારે સેવકને પૂછવું પડે શું કહે છે આ, મારી કઈક આપણા વિશે બોલે છે. હાર હાર હેડ હું તો નહીં સાંભળતી. ચમ આ બહારની સંસારની કોઈ વસ્તુનો સાંભળવા માટે મારા કાન બહુ બહેરા છે. ચમ કે ઉંમર લાયક માતા, કેટલા વર્ષો થયા મારે, આ શું ખોટું, 1000 વર્ષો થઈ ગયા મારે ધરતી પર મારે મેલડીન. પણ હા, અંતરાત્માનો તમારો અવાજ, ખાલી પોકાર, નાભીનો પોકાર, એક શબ્દનો હશે, એક આંસુડો, એક દુઃખનો કદાચ વેદના હશે ને તો કાન દઈને સાંભળીશ, લાખોની ભીડમાં સાંભળીશ, દુનિયાના છેડે સાંભળીશ, ગમે તે જગ્યાએ સાંભળીશ, પણ તમારી અંતરની વેદના સાંભળવા માટે મારા કાન 24 કલાક ચાલુ હોય છે. અનુભવ કરજો. એ કુખાર મેલડી માં, રામબારી મેલડી માં, તમે જે મને બોલાવો, તમે મને મેલડી કહો છો ને એટલે હું મેલડી, મારી જ આંખો ખુલે, મારા જ કોણ ઊંચા થાય. બીજા એ બારેજા વારી, તો બારેજા વારી હું એક જ છું, એટલે મારા જ ઊંચા થાય કોણ. હા શું ખોટું? પણ ખાલી એટલું બોલો કે હે મેલડી, તો તમારા હૃદયમાં જે મેલડી પ્રત્યે વધારે ચાહના હશે ને પહેલી આવશે. ભલે તમારા ઘેર મેલડી બેઠી હશે, પણ હે મેલડી લાજ રાખજે, તો કદાચ તમારી મેલડી કરતા મારા મેલડી પર તમારો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ વધારે છે ને તો તમારી મેલડી પહેલા હું મેલડી પહોંચી જશે. આ વચન છે. અને તાલ આવશે ને તો તમારી મેલડી કે લહેડ આપણે બે જોડે. તું આ બાદ સંભાળ લે, હું આ બાદ સંભાળ લઉં છું. આ શું ખોટું? મેલડી તો જગતમાં એક છે, પણ એના દીવા જુદા, એના કુળ જુદા, એ પ્રમાણે અલગ અલગ મેલડી કહેવાય. હું સોલંકી પેઢીની માતા, તમારા ઘેર તમારા વંશની મેલડી એક છું, પણ રૂપ અનેક, અલગ 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 દીવાંશન. એ રીતે અમારી માતાઓની વાત થતી હોય. તમારી મેલડી, મારી મેલડીની વાત કરવી હોય તો હું પૂછી લઉં, ચમ તારો દીકરો અહીંયા આવ્યો છે? જવા દે, મારો દીકરો સમજતો જ નહીં મારી કશી. હિલાયું છે, હિલાયું છે. મારું નામ કંડિયારા મહેન્દ્રસિંહ ભાવેશભાઈ છે. મોરવાડા તાલુકા, જિલ્લો કચ્છમાંથી આવું છું. અને છોકરાને માતા 6-7 મહિના પહેલા માતા
ભાગીની વાણીની મારે આજે 7 વર્ષ થયા અગાઉ 3 છોકરીઓ છે મારી ચોથાનો ફોટો કાઢો મારી તો 7 મહિના પહેલા વિડીયોમાં આંતર રાખી દીધું ખાલી મારા દર્શન કરવા, મારી વાતો સાંભળવા આ દૂર દૂરથી આવો છો ને, તેનો મુખ્ય ઉદ્દેશ એક જ છે દરેકનો. તમે અહીં મારા સાનિધ્યમાં અહીં કાલા વાલા મન માતાન કરો છો, તમારો ભાવ ભક્તિ મન માતાન આપો છો, મારા સાનિધ્યમાં આગી પાછી સેવા કરો છો, તો એનો મુખ્ય હેતુ, મુખ્ય ઉદ્દેશ તમારો એક જ છે કે માં અમે દુઃખી છે, કંઈક ની કંઈક વાતે તમે દુઃખી હોવા જોઈએ. ત્યારે તમે મારા સાનિધ્યમાં રવિવાર ભરતા આવતા જતા રહેતા હશો. કોઈ વ્યક્તિ એવું કે માં ના હું દુઃખી નહીં, પણ હું તો ખાલી આવ્યો, પણ ના, એના મનમાં શું પડ્યું છે, એના પેટમાં કશાની વાત પડી છે ને, એ મને મેલડીને 100% ખબર છે. ભલે કદાચ જાહેરમાં મને મેલડીને કે ના કે, પણ મારા સાનિધ્યમાં આવી અમથોય વિચાર કરીને મારું નામ દઈને ખાલી પ્રાર્થના કરશે ને, તો ભલે એને કોઈને વાત નહીં કીધી હોય, પણ તમારી અંતરની વાતો ના વાપરી લઉં ને, તો હું ગોળા, હું ખુખાર મેલડી મટી જાઉં મારા મેલડીના રાવ. પણ દરેકની આશાઓ પૂરી થાય ને, હું તો એ જ ઈચ્છા રાખું છું, એ જ આશા રાખું છું કે હે ભગવાન, મારા સાનિધ્યમાં જેટલા જેટલા મારા પારે મારા નોમથી જે દુખિયારાઓ દૂર દૂરથી આવે છે ને, એ બધાનું ભલું કરજો. મારા રામને એવી પ્રાર્થના કરીશ, મારા ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે મારા સાનિધ્યમાં આવી અને આશા લઈને આવે છે ને, તો મને મારા ભગવાન મને એટલું સત આલજો કે મારા દુખિયારાના દુઃખ મારાથી થાય એટલા હું દૂર કરી આલો. પણ હંમેશા મેં તમારા દુઃખ દૂર કરવાની તમામ કોશિશો કરી હશે, પણ છતાંય તમે આજ મારા સાનિધ્યમાં છેલ્લા 6-12 મહિનાથી ભલે જોડાયા હોય, પણ નવા આવેલા દરેક ભાવિક ભક્તોને કહીશ કે જો મારી કૃપા જોતી હોય ને, અને મારી જોડથી તમારી ઈચ્છાઓ કામનાઓ પૂરી કરવી હોય ને, તો મારું બનવું. અને જો તમે મારા બની ગયા તો જગતમાં હું મેલડી એવું કહીશ, કોઈ જગ્યાએ કોઈ ભુવાએ કોઈ જગતમાં કદાચ તંત્ર મંત્ર વિધિઓ કરવાનું કદાચ છોડાય ના દો, ભૂલવાડી ના દો, મારું નામ મેલડી નહીં. દરેક સમાજમાંથી મારા સાનિધ્યમાં આવે છે, કોઈ નાત એવી બાકી નહીં, કોઈ સમાજ એવો બાકી નહીં. મુસલમાન મારા સાનિધ્યમાં આવે છે. પણ ભલે મુસલમાન આવતા હોય તો એમનું સ્વાગત છે, હિન્દુ આવતા હોય તો એમનું સ્વાગત છે. જેટલી હિન્દુઓની છું ને, એટલી કદાચ કોઈ મુસલમાન કદાચ મને દિલથી પ્રાર્થના કરે ને, તો હું મેલડી એની છું. માવતર તરીકે બેઠી છું ગોડા. કોઈ ભેદભાવ મારા સાનિધ્યમાં નાત જાતનો નહીં રાખું, આટલો વિશ્વાસ રાખજો. કોઈ નાત જાતનો ભેદભાવ મારા સાનિધ્યમાં નહીં રાખું. મારો તો મારા ભાવિકો, મારો પરિવાર છે, બધા એક જ થાળીમાં ખાનારા છે. તો આવો ઉદ્દેશ લઈને આવીશું ને, તો કંઈક તમારા જેવા દુખિયારોના ઘેર મારા જવારા કરવાના છે. તો તમને મારી પર ખૂબ વિશ્વાસ રાખવો. કામ તો કહે છે કે માં ખુખાર મેલડી, માં તમે મારા જબરા દુઃખ ભાગ્યા લ્યા, માં ત્યાં મારા જબરા કામ કર્યા. એવા કઈક ભાવિક ભક્તોનો અનુભવ, પણ તમારા કામ કરવા પાછળ તે તમે થોડો વિશ્વાસ મારી પર રાખ્યો હશે ને, તારે મેં તમારા કામ કર્યા છે. આવું મેલડી માતા બોલું છું. પણ વિશ્વાસ તો તમે દરેક જગ્યાએ રાખ્યો. રવિવાર ભર્યા, પૂનમો ભરી, જાત જાતની વિધિઓ કરી, જાત જાતના હવનો કર્યા. કોઈ માતા બેહાડી, કોઈ માતા ઉઠાડી, કોઈ નાખી દીધી, બધી જેટલી જાતનું વારણ કારણ બધું કરી
અને નિરાશ થઈ આજ એક બારેજા ધામ હુજ્યું છે કે માં બહુ ભૂવા કર્યા પણ હવે તારા પારે આયા છે ને તો તારો વિશ્વાસ લઈને આયા છે. માં નિરાશ ના થવા દેતી તો હું મેલડી માતા એવું કહું છું કે દીકરા વિશ્વાસથી આયા છે ને એના મારા સાનિધ્યમ નિરાશ થઈને નહીં જવા દઉં. અને એ વાતનો અનુભવ જે જૂના ભાવિક ભક્તો આવતા હશે ને એને પૂછી લેજો કે એક વર્ષ મારા સાનિધ્યમાં અમથાય કદાચ જોડાયા હશે ને વિશ્વાસ સાથે અને મારા એક એક શબ્દો પર ઓંધળો વિશ્વાસ જેણે રાખ્યો હશે ને એના ઘેર ગોડા અજવારા થઈ ગયા, એમની માતાઓ જાગૃત બની જાય. મારું ધામ એવું છે ખાલી મારા પારે પગ મૂકવાથી તમારા ઘેર બેઠેલું ધર્મ જાગૃત બની જાય. જે ભુવાઓ કદાચ રાતોની રાત દોણા નાખી 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 બીડીઓ પી આખી રાત કાઢે ને પણ એક વાત ના પકડી હાલે, તમારી અસલ માતા કોણ છે એ ના હોધી હાલે. પણ મારું ધામ તો જુઓ, ખાલી પગ મૂકો ને તો તમારી માતાઓ સપને આવતી થઈ જાય. મારા મેલડીના રામ કે દીકરા હું તારી મહાકાળી आई, દીકરા હું તારી હરસિદ્ધિ आई, દીકરા હું તારી ચામુંડા आई, દીકરા હું તારી ખોડિયાર आई, દીકરા હું તારી આશાપુરા आई, દીકરા હું તારી શક્તિ आई. રામ કે દીકરા હું તારી ઉક્તાની મેલડી आई. આમ જોવા જવું ને તો મારા સાનિધ્યમાં આવ્યા પછી કઈક લોકોનું ધર્મ જાગૃત બની ગયું. દેવ દેવના હપાડાથી ભુવાની ભાષામાં હોભર્યો છે કે દેવ દેવનું હપાડું કરે. હપાડાનો મતલબ ભલામણ. તો તમારી માતાને તમારા વતી હું માતા કગરી છું કે તારા દીકરા જો આજ મારા પારે આવતા હોય ને તો તું ચમ ઊંઘી રહીશું, જાગૃત થા. આજ હું કદાચ સોલંકી પેઢીમાં કદાચ આવી જાગૃત બની અને લાખો માણસની વચ્ચે કદાચ જાહેરમાં ધૂણીને બોલતી હોય, લાખો લોકોનું ભલું કરતી હોય તો તું તારી વસ્તીનું ભલું ચમ નહીં કરી શકતી? હું તમારી માતાઓને આવું કહીશ. પણ તમારી માતાઓને કહેવા જાઉં તો તમારી માતાઓ મને શું કહે છે કે દીકરાએ છે ને ચારે તે મારી બાજુ લમણો વાર્યા નહીં, દીકરાએ ચારે તે એક વિશ્વાસથી મને કોઈ ભાવથી નિવેદ આલ્યા નહીં. દીકરાએ તો હંમેશા પારકી માઓને તે માં કર્યું છે. પણ આ તારા સાનિધ્યમાં પોતાની માં હોભરી છે ને તો દીકરાઓ તમારી પોતાની માં તમારી થશે, જગતની નહીં થાય. જે પોતાનો કુળનો દીવો હશે, જે પોતાના બાપ દાદાની માતા હશે ને એ જ તમારી થશે. નકન જગતમાં કોઈ તમારી માતા બીજી કોઈ માતા તમારું ભલું નહીં કરે. કરશે તો 2 દાડા 4 દાડા, અઠવાડિયું, 6 મહિના, 12 મહિના. પણ પેઢીઓ સુધી તો તમે નતા ને એ પહેલા તમારી માતાઓ હતી અને તમે નહીં રહો ને તોય તમારી માતાઓ તો રહેવાની છે. જેમ તમારા વડવાઓએ કદાચ વચન આલ્યું હોય કે મારી આવનારી પેઢીને સાચવજે, તો આજે તે તમારા વડવાઓને વચન રાખી અને તમારી માં તમને ડગલે ને પગલે સાચવતી હશે. ભલે દીકરો કદાચ એને હરખું માનતો હોય કે નહીં માનતો હોય પણ માનું કર્તવ્ય છે ને કે દીકરાને ભૂખ લાગી ને તો એને ખવડાવવું. તો આજે તમારી કુળની માતાઓ દરેક ઉપર કૃપા રાખી છે ને, અને કૃપા કદાચ રાખીને તારે મારા જેવી માતાનો ભેટો થયો છે એવો વિશ્વાસ રાખજો. કે તમારા જીવનમાં ક્યાં એવી ભૂલો થાય છે, ક્યાં એવો તમારો ખોટો માર્ગ છે કે તમારી માતાઓ તમારી પર કૃપા નહીં કરતી. એનું જ્ઞાન આપવા બેઠી છું. થોડી જેવી જેની સમજ હોય ને એ સમજ પ્રમાણે મારી વાત અહીંથી ઘેર લઈ જઈ અને ઘેર જઈ અને 10 વાતોમાંથી એક વાત ખાલી અમલ કરી જોજો. એક વાત ખાલી મારી અમલ કરવાથી તમારી હાથ પેઢીઓ ના તારી નાખું ને તો હું રોમવારી મેલડી મટી જાઉં. જેટલી પેઢી હાથ પેઢી તમારા ઘેર ચામુંડા હશે, ખોડિયાર હશે, હરસિદ્ધિ હશે કે મેરડી હશે કે વહાણવટી હશે કે સધી હશે
ગમે તે માતા હશે, શું માતા કમ હોય? શું તમારી માતા કરતા હું મોટી છું? નહીં. તમારા ઘેર જે શક્તિ બેઠી ને એ જ હું આદ્ય શક્તિ છું, કોઈ આમાં ખામી. તો તમારી માતાઓ જો હું આટલા કામ કરતી હોય, તમારા એક સોલંકી પેઢીની માતા તરીકે, તમારા માટે તો હું પારકું દેવ જ કહેવાઉં ને. ભલે તમે મને પોતાની મોહની લીધી અને હું તમને પોતાના મોહનું છું, બરોબર, પણ તમારા લોહીએ મારો દીવો લાગતો. તમારા મારા કોઈ લેવડ દેવડ ખરી? તમે મને કોઈ દાડા 12 મહિને નિવેદ આલવા આવો છો? કોઈ દાડા 12 મહિને મને વ્યવહાર આલવા આવો છો? છતાંય જો હું આવા લોકોના, લાખો લોકોના દુઃખ ભાગતી હોય, તમે મને કોઈ નિવેદ નહીં આવતા, છતાંય તો તમે તો 12 મહિને તમારી માતાઓના નિવેદ કરો છો. તો માતાઓ ચમ પાછી પડસ? આ પ્રશ્ન જેને થાય ને એ મારા સાનિધ્યમ તકજો, નકર 2 હાથ જોડી દરેકને કહીશ કે ખોટા ઓટા ફેરા મારા ધામમાં ના કરતા. જેની અંદર આવો પ્રશ્ન થતો હોય કે માં તને જોઈ અમારી માતા ઉપર અમને વિશ્વાસ વધી ગયો કે જો ખુખાર મેરડી આવી હોય તો અમારી માં ચમ નહીં. ભલે પેલા ફોટામાં જોતા, પણ આજ ફોટો નહીં, તમારી માતા સાક્ષાત દેખાતી હશે. મને જોઈ તો તમારી માતા એ જ કહે છે કે દીકરા ચોય દુનિયામાં જવાની જરૂર નહીં, ચોય બારે જાય જવાનું જરૂર નહીં, ચોય ધોમ ફરવાની જરૂર નહીં. હું તારા ઘેર બેઠી ને બસ એને જ ઓળખી અને એને એકવાર સાચી ભક્તિ કરી તો જો. તું જે બધું ભેગું કરવા, બધું પ્રાપ્ત કરવા માટે દુનિયાના મઠ મંદિર ભૂવા ફરો છો, બધું પ્રાપ્ત કરવા જ ને, ઘર ગાડી બંગલા બધું જાત જાતનું તમારી ઈચ્છાઓ કામનાઓ હોય છે કે મારી અમે દુખી છે, અમારે જો પૈસા આવી જાય, જમીન આવી જાય, મિલકત આવી જાય, દીકરાનો સંબંધ થઈ જાય, અલગ અલગ બધી કામનાઓ ઈચ્છાઓ લઈને આવો, તો તમે આ બધું જ પ્રાપ્ત કરવા માંગો છો. બધું જ જોઈએ છે ને તમારે? બધું જ જોઈએ છે ને? જો જીવનમાં તમારી જોડે બધું જ નહીં હોય તો તમે એવા ને એવા માગવા વાળા જ રહેવાના. પણ જો તમારે બધું જ જોતું હોય ને તો એક વખત તમારી માતાને માગી જોજો. આખી દુનિયા જો તમારી ના થઈ જાય ને મને મેલડીને કહેજો. અરે આદ્ય શક્તિ છે, જગત જનની છે. એક વખત એને જે દીકરાએ માગી લીધી ને એને કોઈ વસ્તુ માગવાની જરૂર ના પડે, હાથ લોબો કરવાની જરૂર ના પડે. દેવ તો એને કહેવાય. દીકરો ઈચ્છા ના કરે, વિચારે નહીં ને, ધાર્યા કરતા વિચાર્યા કરતા તમારા ઘરના ઓગળે આવે વસ્તુ, એનું નામ માતા. પણ એક વખત એનું બની જવું પડે. કોઈ તંત્ર મંત્ર થી હારું થતું નહીં, કોઈ વારણ કારણ થી હારું થતું નહીં, કોઈ ચોક્યો મારવાથી હારું થતું નહીં. જો બધું કરીને થાક્યા હોય ને તો આ મારી વાત સમજી લેજો. ભક્તિ વગર કશું જ ના મળે. ભક્તિ કરવી પડે દેવની, તારે કોઈ કૃપા કરે. નકર એમ કે માતાઓ નવરી નહીં કે આ નારિયોલ આલન કોમ કરી આલન, નારિયોલ આલન કોમ કરી આલન, હાર ચડાવન કોમ કરી આલન. આ તો એટલે તમારા કામ કરું છું. એક નારિયોલમાં શું કામ કે એક કામ કરીશ, 2 કામ કરીશ ને તો તમને મારી પર વિશ્વાસ આવશે, અને વિશ્વાસ આવશે ને તો તમે મારા સાનિધ્યમાં આવતા જતા રહેશો, અને આવતા જતા રહેશો ને તો મારી આ વાતો સાંભળશો, અને આ વાતો સાંભળી લીધી ને તો ઘેર જઈને તમારી માની તમે આરતી ઉતારતા થઈ જશો. મારા ભૂવા નહીં ફરવા દેવા. હું તો એ કહીશ મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં. ઘેર બેઠા હું કહું છું ને પાલન રાખો. ઘેર બેઠા હું મેલડી મળવા ના આવું મને માતાને કહેજો. એવી ભક્તિ કરવી પડે કે નહીં? ભક્તિ કર્યા વગર મળે કોઈ? આજ મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું મળત ના મળત ને, અને એને ભક્તિ ના કરી હોત તો હું એને ના મળત ને, હું તમને ના મળત. બરોબર ને? તો તમારી ઘેર તમારી માતાઓ છે ને એક જ સંદેશો આલે છે કે મારી વસ્તીને કે થોડી જીવનમાં રહેણી કેણી પાડી લે ને તો હું માતા જાગૃત છું. હું 24 કલાક હાજર એના ઘેર રહું છું.
કે મારો દીકરો શું કરે છે, ચો જાય છે, શું નહીં કરતો, બધી જ તમારી માતાઓને ખબર છે તમારી. પણ માં જોતી હોય કે દીકરો એક વખત મારી બાજુ નજર મારે છે કે નહીં મારતો, સાચા વિશ્વાસથી કહેશે કે નહીં કે એ માં હું જેવો છું એવો, માં હું તારો દીકરો તારા પારે આવ્યો, માં માફ કરજે. આવું જે કદાચ હૃદયથી પોતાની માતાના વગર માગણી વગર ખાલી એના નમન કરવા જતા હોય ને એ વાલા લાગે. જો માતા 24 કલાક જોડે રહેતી હોય, 24 કલાક હાજરા હજુર હોય, કણ કણમાં એનો વાસ હોય, તો તમારે કેટલું બધું ધ્યાન રાખવું પડે કે ક્યાંક આ એનો મેળો થાય છે, એની સભાઓ ભેગી થાય છે. ખાલી અમથો વિચાર કર્યો ને, શ્રદ્ધા અને વિશ્વાસની તો વાત જુદી, ખાલી વિચાર કર્યો ને કે માં તું બધાના કામ કરે છે એવા અમારું એક નાનું કામ કરી આલ ને, તો નાના નહીં પણ મોટા મોટા કામ થઈ ગયા. આવું મારે કહેવાની જરૂર નહીં. આ પ્રત્યક્ષ જેણે જેણે અનુભવ કર્યો છે એને ખબર છે, જે મારા સાનિધ્યમાં આવતું જતું રહ્યું છે એને ખબર છે. કદાચ મોબાઈલમાં તો તમને ઘેર બેઠા એવું લાગતું હોય કે આ તો એમના ને એમના માણસો બોલતા હશે વિડીયો બનાવવા માટે, પણ એવાનો કઈ ભ્રમ દૂર થઈ ગયો મારા ધામમાં કે ના, અહીં તો વાત જુદી જ છે. અહીં તો જે ખરેખરમાં જે માતા બોલે છે ને એ બનાવે છે એવો તમને વિશ્વાસ, શક નહીં. તો એટલો વિશ્વાસ 100% રાખજો કે તમે મારા સાનિધ્યમાં ખાલી પગ મૂક્યો છે ને એક આસ લઈ, મારી દુખી છું, બહુ દુખી છું માં, દુઃખ મારું તું જોણે છે, તું તો અંતરની વાત જોણવા વારીશ, તું તો મનની વાત જોણવા વારીશ. તો દીકરાઓ દીકરીઓ દરેકને કહીશ, તમારી અંતરની વાત, તમારી નાભીની વાત અને તમારી મનની વાત મને મેલેડી 100% ખબર છે. એક વખત તમને દેવ ઉપર ઓંધળો વિશ્વાસ થઈ ગયો હોય ને કે માતા છે, માતા છે જગતમાં, માતા જેવું કઈક વસ્તુ છે, જેને ખરેખરમાં આવો વિશ્વાસ થઈ ગયો હોય ને હૃદયમાં, તો એમને જ બધી ચિંતાઓ મૂકી દેજો. મારા ભરોસે તમને જો એવો વિશ્વાસ માતા છે, તો માતા છે તો બધી જગ્યાએ છે. તમે અહીં મોનો, તમારા ઘેર યાદ કરો, દુનિયાના છેડામાં જઈ અને મને માતાને યાદ કરો એટલે હું માતા એ જગ્યા પર હાજર જ, મારો કણ કણમાં વાસ છે. કહેવાય કણ કણમાં વાસ છે. કોઈ એવી સજીવ વસ્તુ હોય ચાહે નિર્જીવ વસ્તુ હોય, એવી દરેક વસ્તુની અંદર મારો મેલેડીનો વાસ હોય ને, જેવો મારો વાસ હોય એવો તમારી દરેકની કુળદેવીનો વાસ હોય ને. એક કથા કદાચ સતયુગની હોભરી હોય તો, હિરણ્યકશ્યપ હતો પ્રહલાદનો પપ્પા, એને વિષ્ણુ ભગવાનની ભક્તિ એટલી બધી જાગી ને, તે હિરણ્યકશ્યપ એને એમ કહેતો કે તું વિષ્ણુને ના પૂજીશ, હું તારો ભગવાન છું, હું જગતનો ભગવાન છું, તું મને માન, અને તું તારા વિષ્ણુને ના પૂજીશ, તારા વિષ્ણુનું નામ ના દઈશ, એ મારો દુશ્મન છે. તારે એને બહુ એની પર અત્યાચાર કર્યા અને મારવાની કોશિશ કરી, પણ છતાં તમામ કોશિશો એની નાકામ રહી. તો છેલ્લે એટલો બધો ક્રોધિત થઈ અને કે આના થાંભલા પર બાંધી દો, અને બાંધી અને આના જીવતો હરગાઈ દો, અને એવું કીધું જો તારો વિષ્ણુ કઈ જગ્યાએ છે, તો કે મારો વિષ્ણુ કણ કણમાં છે. તો જો કણ કણમાં હોય તો આ થાંભલામાં હશે ને, તો કે આ થાંભલામાં છે, તો કે આ થાંભલામાં એને બાંધી અને એને હરગાઈ દો. એનો વિષ્ણુ ચો કણ કણમાં શું મારે જોવો છે. તારે વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર ધારણ કરી અને થાંભલો ફાડી નીકળ્યા. આ ઉદાહરણ એ મેલ્યું છે કે દરેક દેવી શક્તિ ભગવાનનો વાસ કણ કણમાં, એક કણ કણમાં હોય. એટલે તમારે એવું ક્યારેય નહીં વિચારવું કે હું માતાથી દૂર છું. શું કીધું? તમારે ક્યારેય એવો વિચાર કે શંકા નહીં કરવી કે હું માતાથી દૂર. તમે માતાથી દૂર નહીં,
તમે માતાની નજીક જ છો. 24 કલાક તમારી માતાઓ જોડે ને જોડે રહેશે. હું મેરડી માતા જોડે ને જોડે જ રહું છું. એટલે તમારે ક્યારે આવી શંકા કરવી નહીં. બરોબર? તો જો માતા 24 કલાક જોડે રહેતી હોય, 24 કલાક હાજરા હજુર હોય, કણ કણમાં એનો વાસ હોય, તો તમારે કેટલું બધું ધ્યાન રાખવું પડે કે ક્યાં ગલતી ના થઈ જાય, ક્યાં ચોરી ના થઈ જાય, ક્યાં બેમાની ના થઈ જાય. કરવું પડે ને. તો આવું જીવનમાં એક નવી શરૂઆત, જીવન જીવવાની રીત જે માણસ, જે મનુષ્ય શીખી જાય ને, એને ભલે દુઃખ તો કર્મોથી નિર્ધારિત છે. સુખ દુઃખ તો સુખ આવે દુઃખ આવે, સુખ આવે દુઃખ આવે. આ ચક્ર છે ને એ કર્મોથી નિર્ધારિત હોય, એટલે આ તો ચાલતું જ રહેવાનું. પણ જેને જીવન જીવવાની રીત આવડી જાય ને, એ બહુ સહેજતાથી એકદમ શાંતિમય, આનંદમય આખું એનું જીવન પસાર કરી અને છેક ભગવાનના ધામ સુધી હસતો હસતો જતો રહે ને, એ મનુષ્ય જીવન અસલ છે. આ તો જીવતા તો કેવા રહો છો, કેવા દુઃખી થાવ છો, રહો છો ને. તમારી પીડા એવી છે કે તમે કોઈ જ નહીં કહી શકતા. તમને એવું જ લાગે મારા જેવું દુઃખ કોઈ નહીં. લાગે છે કે નહીં? બધા ધરતી પર જેટલા જેટલા મનુષ્ય છે ને, એ બધાય કઈક ની કઈક વાતે દુઃખી છે ને. ભલે કોઈ બહાર બતાવો ના બતાવો, કોઈ કે ના કે, પણ કઈક ની કઈક વાતે દરેક ના અલગ અલગ દુઃખ, અલગ અલગ પરિવારમાં, અલગ અલગ ઘરમાં, અલગ અલગ વ્યક્તિગત દરેક ના દુઃખ છે ને. એ દુઃખ છે ને એ તમારું કોઈ સમજે ના સમજે. કેમ કે બીજા આજના જમાનામાં કોઈ તમારા સગાવાલા, તમારા ઘરના, પરિવારના, બહારના કોઈ દુઃખ સમજે? તમારી દુઃખની કોઈ વસ્તુ એમને કિંમત હોય, કઈ પડી હોય? તમે જોઈ લીધો, અનુભવ કરી લીધો ને બધાએ. આ સંસાર છે એનો તમે એક સપોર્ટ માગી જોયા, બધા જોડે હાથ લોબા કરી જોયા કે ભાઈ અમે દુઃખી છે, કંઈક લાવો ને મદદ કરો ને. તો મદદ કરવા વાળાએ તમારી કરી હશે, જે સાચા હશે, તમારી જોડે નિસ્વાર્થ ભાવે સંબંધ રાખતા છે, એમણે મદદ કરી હશે. પણ તેમ છતાંય તમે દુઃખી ના દુઃખી જ રહ્યા ને. અને એટલું બધું દુઃખ આવી ગયું ને, એટલે પરિવાર વાળા, કુટુંબ વાળા, સગા સંબંધીઓ, મિત્રો બધાએ હાથ ઊંચા કરી લીધા. કરી લીધા ને? કરી લીધા કે નહીં? આજ તમને એવું મહેસૂસ થતું હશે કે હું એકલો છું. દીકરીને એવું કોઈ મહેસૂસ થતું કે હું એકલી છું. આવું ક્યારેય કહેતા નહીં. સમ તો હું મેરડી હજારો હાથ વાળી તમારી જોડે છું. જો મારા સાનિધ્યમાં આવ્યા હોય અને મારી પર એક ઓતરો વિશ્વાસ આવ્યો હોય, તો ક્યારે આવું દુઃખી થઈ અને મનથી આવો વિચાર ના કરતા કે હું એકલો છું, કે હું એકલી છું, તો મને મેલડી ખોટું લાગશે, દુઃખ લાગશે કે દીકરા હજુ તને શંકા થાય છે કે હું તારી જોડે નહીં. એમ ખાલી એ મહેસૂસ, ખાલી શંકા થાય ને એવી કે માં હવે તો મને એટલી બધી શંકાઓ થઈ ઘેરાઈ જાય છે ને, હવે તો માં વિશ્વાસ તારી પર છે, છતાં એવું થાય છે કારું માતા શક નહીં. ખાલી આવો છે ને મનથી દિલથી પ્રાર્થના કરજો કે તું માં મારી જોડે હોય ને. જો હાથ ચેકલામ તું મારી જોડે હોય ને, આવા દુઃખમય તે, આવા પહાડ જેવા દુઃખમય તે, આવા જબરા ખતરનાક દુઃખમય તે, માં તું મારી જોડે હોય ને, તો મને એક અણસાર નો હાલ ને. જો હું તમારી અરજી હોંભરી અને કદાચ તમે દુનિયાના છેડામાં કદાચ ખાલી વિચાર કરશો ને, અને એથી જો હું મેલડી ગમે તે રૂપે તમારી આગળ આવીને તમને અણસાર આલી ના જતી રહું કે હું દીકરા તારી જોડે 24 કલાક છું, તો જાહેરમાં આવીને કહેજો ગોડાઓ, જાહેરમાં આવીને કહેજો. પણ કે માં તું જોડે છું તો અમને દુઃખી, અમારું દુઃખ કેમ નહીં મટતું? થાય પ્રશ્ન કે માં તું 24 કલાક તું અમારી જોડે હોવ છું, અમે તને રાત દાડો યાદ કરીએ છીએ, તો માં અમારા દુઃખ સમ નહીં મટતા. એટલે નહીં મટતા કે જે દુઃખને લઈને તમે રોવો છો ને, એ ખરેખરમાં તમને એનું દુઃખ જ નહીં.
જે વસ્તુ માટે તમે રહો છો, જે વસ્તુ માટે માતાની ભક્તિ કરો છો, એની ઉપાસના કરો છો, એના રવિવાર ભરો છો, ખરેખરમાં એ વસ્તુનું છે ને તમને દુઃખ જ નહીં. તમને દુઃખ છે ને કોઈ બીજી વસ્તુનું હજુ એ મહેસૂસ થતું. કોઈ રહેવા ઘર ના હોય તો મારા રવિવાર ભરતો હશે. કોઈને દીકરો ના હોય, હવાશેર માટીની ખોટ હોય, એ કદાચ મારા રવિવાર ભરતો હશે. કોઈને એનો દીકરો દારૂ પીતો હશે, એના માટે કોઈ રવિવાર ભરતું હશે. કોઈ એના દીકરાને સંબંધ નહીં થતો હોય, એના માટે કોઈ રવિવાર ભરતું હશે. કોઈ એને જમીનનો દસ્તાવેજ નહીં થતો હોય, એના માટે રવિવાર ભરતું હશે. કોઈ પોતાના રોગથી પીડાતું હશે, કેન્સર છે, ટીબી છે, ડાયાબિટીસ છે કે ગમે તે. પણ આવી રીતે અલગ અલગ માણસોને અલગ અલગ અરજીઓ હોય છે ને. પણ આવા અરજીઓ મને મૂકો છો, છતાંય તમારા દુઃખ દૂર ના થાય તો રોજ કહું છું, હજુય કહીશ, મનમાંથી એવી શંકા કાઢી નાખજો કે માતાજી સાંભળતા નહીં. 24 કલાક એક એક સેકન્ડની તમારો મનનો વિચાર વાંચવા વાળી અને સમજવા વાળી માતા છે. પણ એ દુઃખ તમારા એટલે દૂર ના થાય જલ્દી. કેમ કે અમુક દુઃખ છે ને કર્મો ના હોય ને. મુખ્ય દુઃખનું કારણ શું? તમારા કર્મો. હવે કર્મ બાજુ તો તમારી દ્રષ્ટિ જતી જ નહીં. બધા એક જ વાત પકડીને બેઠા છે, અમને કઈક નડતર છે, અમારી પર કોકે કરી નાખ્યું છે, ધંધો બાંધી દીધો છે, મારા દીકરાને કોકે ખવડાવી દીધું છે, મારી દીકરીને કશું ઘૂંઘાડી દીધું છે, ફલાણું ઢેકણો ના તે, કઈક રોગ આવ્યો, કઈક બીમારી આવી, ઘરમાં કઈક કેન્સર થયું કે ડાયાબિટીસ થયો, તરત શંકા કઈક નડસ, કોકે કરી નાખ્યું છે. પણ મેરડી માતા એવું કહીશ કે જો મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, જેણે જેણે ખાલી પગ મૂક્યો છે ને એનું ગમે તેવું કરેલું હશે ને તો એ પાતાળમાં ઘાલી દઈશું મેરડી માતા. એટલે એ વાત તો વિચારવાની આવે જ, એ વાત વિચારવાની આવે જ. કાઢ નાખો, ડિલેટ માર દો મગજમાંથી, ડિલેટ કરી નાખો બિયાલ બધાય કે આ વાત તો મેલી દીધી. લે આનું તો કોઈ પૂછવું નહીં અને જાણવું નહીં. લે આવા જંતર મંતર તો કદાચ છે ને મારા ધૂળ બરાબર નહીં. આવી તાંત્રિક વિદ્યાઓ, સાધનાની વિદ્યાઓ, આવી ચૂડેલો બધી 18 જાતની હોય, એવી 18 જાતની ચૂડેલો છે ને આ મારી બોટલમાં ફિટ કરીને ફરવું મેલડી. એટલે આ વાત તો મગજમાંથી કાઢી નાખજો. કાઢી નાખશો ને? હા હા, વિચારો તો એ વાતનું વિચારજો કે માં અમે અમારા કર્મથી દુઃખી છે. ત્યાં કીધું છે ને કે કર્મનું દુઃખ, મુખ્ય દુઃખ કર્મનું હોય છે. કોઈ રોગથી પીડાતું હોય ને તો એનું કારણ મુખ્ય કોઈ માતા દેવ નહીં, એના છે ને જવાનીમાં એવા જબરા ખોટા કર્મ હશે જ, અને એનો પસ્તાવો એને નહીં કર્યો હોય અને ચરબીનો ભરેલો હોય અને અહંકાર કરીને ફરતો હોય, હું માતા બાતા નહીં માનતો, ભગવાનને નહીં માનતો, અને ખોટા પાપ કર્યા હોય, માંસ મટન ખાધા હોય, ચોરીઓ જાત જાતનું એવા ગુના કે એની સજા છે ને અહીં ધરતી પર ઓછી પડે ને કદાચ એ ભોગવવા માટે તો ભગવાને છે ને સ્વર્ગ અને નરક બનાવ્યું છે. ખબર છે ને? તો તમારા કર્મો જો અહીં કદાચ તમે ધરતી પર કર્મ કર્યા અને કર્મ કરતા કરતા જો કદાચ તમારો સમય આવી ગયો, મૃત્યુ થઈ ગયું ને, તો મૃત્યુ પછી તમે જો સારા કર્મો કર્યા છે ને, પુણ્યના કામ કર્યા છે ને, તો કહેવાય છે સ્વર્ગ મળશે, અને જો પાપ કર્મ કર્યા છે ને તો કહેવાય છે નર્ક મળશે. તો શું આ વર્ણન ખોટું છે? સત્ય છે. પણ છતાંય તે આજના મનુષ્ય એવા ગમે તેવા પાપ કર્યા છે ને, અને માણસ મરી જાય ને એટલે લખી લે સ્વર્ગવાસ આ તારીખ ફલાણી તારીખ, અને જોવા જ્યાં છો સ્વર્ગમાં જ્યો નર્કમાં જ્યો. પણ આ વાત એટલે કહીશ કે દુઃખ તમારા કર્મોના અધીન જ છે. કોઈના કર્મ નબળા ના હોય ને તો જગતમાં કોઈ એવા દેવ, કોઈ એવા દાનવ,
કોઈ એવા ગ્રહો, કોઈ એવી મૂઠચોટ વિદ્યા, કોઈ સાધના, કોઈ તંત્ર મંત્ર એવા નહીં જગતમાં એને નડી જાય મારા મેલડીના રામ. હજારો હાથ વાળો મારો નાથ બેઠો છે, મારો રામ બેઠો છે. અન્યાય ના થવા દે ગોડાઓ. પણ આ તો આ શંકાઓ મગજમાં થાય છે ને, અમને કશુંક નડે છે, પેલી માતા નડે છે, આ માતા નડે છે, તો આ રાત દાડો ઊંઘ નહીં આવતી, ચિંતા થાય છે. જાત જાતના ઊંઘમાં ભૂત દેખાય, ચુડેલ દેખાય, છાતી પર ચડી બે હે, આ બધું થાય છે ને તમને કે મારી કાલ તો બહુ ખતરનાક સપનું આવ્યું, હું તો બી જ્યો, મારો તો જાણે જીવ જતો રહ્યો હોય માં, એવું થયું. આવું થાય છે ને, તો આનું કારણ શું છે? જે મને મેરડીને માનતો હોય ને એના આવા સપના આવે ને, તો સપનામાં હું મેરડી બચાવવા આવું, દીકરા હું તારી મેરડી બેઠી છું. આ વાતનો કઈક દીકરા દીકરીનો અનુભવ હશે કે મારી સપનામાં કોઈ મને મારવા આવતું અને મારી ખુખાર મેલડી તું આવી અને તે મને બચાવી લીધો. તો જો જીવતા જીવ જાગતા જે જાગૃત અવસ્થા છે, આ જાગૃત અવસ્થા કહેવાય. આ જાગૃત અવસ્થામાં જો તમારું રક્ષણ કરું તો બરોબર છે, પણ તમારા સપના અવસ્થામાં રક્ષણ કરવા વાળી મેલડી માતા છે કે મારો દીકરો સપનામાં તે ડરી ના જાય, બી ના જાય, એનું ધ્યાન રાખવા વાળી માતા છે. પણ આ ભયાવા સપના, આ રાત દાડો ચિંતા, ટેન્શન, જો બધાના મન જોઉં છું ને તો ખાલી છે ને દેખાવના જ કહે છે કે અમે સુખી છે ને મજામાં છે, પણ રાતે ઊંઘ નહીં આવતી માણસો. એકલા બેહાને એટલે વિચારો એવા ચાલુ થાય, શું કરીશ શું કરીશ. અમુક અમુક વિચાર તો એટલા બધા અંદર જતા રહ્યા, એટલા નેગેટિવ થઈ જાય ને, છેલ્લે માણસને એવું થઈ જાય કે મરી જાઉં, દવા પી જાઉં. છેલ્લે વિચાર આવે કે ના હારું મારો પરિવાર છે, મારા 2 છોકરા છે, મારી પત્ની છે, તમનું મરવું. તો વિચાર કરો, જો તમને જીવનનું આ જીવન ભગવાને અમૂલ્ય જીવન આલ્યું છે, અને આ જીવન જીવતા જીવતા જો તમને મરવાના વિચાર આવતા હોય ને, તો તમને બેકાર છે આ જિંદગી જ. આ જીવન જ બેકાર કહેવાય. હું સમજુ છું કે હા વિચાર આવે, પણ હું તમને એ સમજણ પાડીશ કે આ વિચાર કેમ તમારી અંદર આવે છે આવા. તો કે છે કે હા મારી કોને અમને આ રાત દાડો ચિંતા ટેન્શન ચમ થાય છે? પહેલો કારણ તો એટલો છે કે તમને છે ને હજુ ક્યાંક ને ક્યાંક વાતે તમારી કુળદેવી પર અને મારા જેવી માતા પ્રત્યે ક્યાંક ને ક્યાંક વાતે તમને અવિશ્વાસ છે. શું કીધું? ક્યાંક ને ક્યાંક વાતે તમને અવિશ્વાસ હોવો. તમે કહો મારી બહુ વિશ્વાસ છે, પણ ના, તમે બોલે બોલો છો, પણ ક્યાંક ને ક્યાંક વાતે તમને મારા પ્રત્યે, તમારી કુળદેવી પ્રત્યે, દેવી શક્તિ ભગવાન પ્રત્યે અવિશ્વાસ હોવો જોઈએ. તો તમને ચિંતા ટેન્શન થતું હોય, રાત દાડો ઊંઘ ના આવતી હોય, મરવાના વિચાર આવતા હોય. નકર જે દીકરો કદાચ એક વખત એનું મન, એનું હૃદય મારા વિશ્વાસ મારા સહારે કદાચ મન માતાને હોપી દે ને, એને તો ગોડા જીવતા જાગતા સ્વર્ગની અનુભૂતિ કરાવવું એ મેલડી માતા છે. મૃત્યુ પછી નહીં, જીવતા જીવ આનંદમય રાખવું. ભલે દીકરા જોડ પૈસા ના હોય, ગાડી ના હોય, કશું જ ના હોય, પણ એટલો ખુશ રાખવું કે દુનિયા એને જોઈને ખુશ થાય. આ જોજો, એને એક દાખલો આલું તમને, એક દાખલો આલું. એ લાખો કરોડપતિ માણસો હશે, પૈસા વાળા, રૂપિયા વાળા, એમની જોડે અજબો કરોડો રૂપિયા હોવા છતાંય મારા સાનિધ્યમાં આવતા જતા જોતા હશો તમે, જોવો છો ને. હા, તો એમને રૂપિયાથી સંતોષ થયો. આ વાત સ્વીકાર લાગજો, તમે સ્વીકારજો. પેલી વાત, કેમ જે ગરીબ ભાવિક ભક્તો છે ને એને રૂપિયાની કામના ઈચ્છા વધારે હોય કે હું રૂપિયા વાળો થઈ જાય. તો જો રૂપિયામાં સુખ હોત ને તો એ રૂપિયા વાળા મારા પારે ના આવતા હોય. એટલે એ રૂપિયાથી, અજબો કરોડો રૂપિયાથી એમને સંતોષ નહીં થયો, તો તમને થશે? થશે નહીં? થાય ને પાકું. હા, તો છે ને માતાઓ જો રૂપિયા માંગવાનું બંધ કરી દે, જો મારા બન્યા છો એટલે કહીશ,
મારા બન્યા છો ને, જે મને મોને છે ને દિલથી મારું પ્રવચન હોંભરવા સ્પેશિયલ આવે છે ને, એને હું કહીશ કે માતા જોડે રૂપિયા માગવાનું બંધ કરી દેજો. કેમ? તો શું માતા પ્રાર્થના કરો તો જ ખબર પડે કે દીકરાને શેની જરૂર છે? માને ખબર ના હોય? મને માતાને ખબર હોય કે દીકરો હવે મારા પારે 6 મહિનાથી આવસ, આગા પાછા ભાડા કરી અને ચાલુ સાધનમાં હાથ મારતો મારતો આવસ. મારા જેવી માતાને ખબર હોય કે એને ખરેખરમાં સાધનની બાઇકની જરૂર છે, અને મારા સાનિધ્યમાં કઈક ને બાઇક લઈ આલી મેં મેરડીએ. કઈક દીકરાઓ દૂરથી આવતા 6 મહિનાથી 8 મહિનાથી 12 મહિનાથી જેવી એનો ભાવ હતો એ પ્રમાણે એની પરીક્ષાઓ કરી, જે તે કરી, અને મને મેરડીની ઈચ્છા થઈ ને કે દીકરા હવે તું બહુ દૂરથી આવતો હતો, આટલા સમયથી તું હાથ મારી મારીને આવે છે, ગરમી ઉનાળો વરસાદ બધું કશું જોયું નહીં તે, શિયાળો ઉનાળો ચોમાસું. તો દીકરા ચિંતા ના કર, આવતા વર્ષે છે ને ના વરસાદ તને પડવા દઈશ, ના ઠંડી લાગવા દઈશ, ના ગરમી લાગવા દઈશ, અને એને ગાડી લઈને લાવડાવું. હું લાલચ નહીં આવતી, લાલચમાં ના આવતા હો. હું લાલચ નહીં આવતી તમને કે હું ગાડી લઈ આલી છે એવી લાલચ નહીં આવતી, પણ માને બધી ખબર હોય કે દીકરાને શેની શેની એના જીવનમાં શું શું જરૂર છે. તો તમારી જો તમારી કુળદેવીને આ બધી નહીં ખબર હોય, ખબર હશે ને, પણ કુળદેવી એટલે કામ નહીં કરતી કે તમે માતા જોડે ગોળા આ બધી વસ્તુ માંગો છો. મારી ઘર, ગાડી, લાડી, મારા દીકરા નોકરી, મારી આ, મારી પેલું, મારી દોરો લાવો, મારી સાધન લાવું, મારી જમીન લેવી, મારી પ્લોટ લેવો, મારી પેલો દસ્તાવેજ કરો. અલ્યા પણ માતાને માગી જો ને એક વખત માતાને માગી જો ને. મારી આ બધું નહીં જોતું, મારે તું જોઈએ બોલ. અન તું મારે હોમું જોવું ના જોવું, તું મને મોનું ના મોનું, પણ હું તને મોનું છું. હું તારો માથે પડેલો દીકરો છું. બોલ, સમજ પડી? દીકરા દીકરા બધાને લાગુ પડ્યા કે હું તારા માથે પડેલો છું, તારા મને રાખવો. માથે પડો, એના માથે પડો. ચમ નહીં હોમું જોવો એ? અરે ગોળા, માની અંદર કરુણા છે, મમતા છે, દયા છે, જગત જનની આદ્ય શક્તિ માં છે તમારા ઘેર. શું એના દયા નહીં એના દીકરાઓની? પણ દીકરાઓ રમકડા માગે છે, માનો ખોરો નહીં માગતા. દીકરો રોતો હોય ને, દીકરો બહુ રોતો હોય ને, તેની માં કામ કરતી હોય ને, તેના સોનો રાખવા શું કે લેન પેલા રમકડું હાલ ને રમ, એટલે દીકરો રમકડું રમે, ફરી રડે, ફરી કે બીજું રમકડું હાલ ને, પછી પાછો ફરી રમકડું હાલે, ફરી રડવાનું ચાલુ કરે. એટલે માન ખબર પડી જાય હવે દીકરાને રમકડા રમવા નહીં, હવે એ તો એને મારા ખોરામ લેવો પડશે. જ્યારે આ તડપ તમને જાગી, જ્યારે આ તડપ તમને જ્યારે જાગી કે માં આવા સંસારના રમકડા મારે જોતા, મને મારી માં જોઈએ, મને મારી મહાકાળી જોઈએ, મને મારી હરસિદ્ધિ જોઈએ, મને મારી ચામુંડા જોઈએ, મને મારી મેલડી જોઈએ. અરે એ જ સમયગાળામાં તમારી માં તમને બાથમાં ગાલી લે કે દીકરા આજ પહેલી વાર તારી પેઢીમાં મને માતાને કોઈએ માગી છે. જે રીતે તમને કદાચ એક ઈચ્છા હોય ને માતાને પ્રાપ્ત કરવાની, એવી રીતે માતાઓની ઈચ્છા હોય એના ભક્તોને ભેટો થવાની. પણ ગોડાઓ, તમે આટલી નાની નાની વસ્તુમાં માગી માગી અને એ ઈચ્છાઓ તમારી પૂરી ના થાય ને, એટલે આજના માણસો ભક્તિ છોડી દે, માતાને છોડી દે. અરે આ બધી મૂર્ખામી કરી કરીને તો તમારા ઘડિયા પેઢીઓ જતી રહી. કોમ કરાવવા કોમ વારી છે તમારી માં. અલે રાજા કહેવાય, તમારો કુળનો રાજા કહેવાય, એટલે કોમ એની આગળ કોમ માગો નહીં, એ રાજાના માગો ગોડાઓ તો રાજપાટ હાલશે. રાજાની આગળ જાઓ અને આટલું માગો તો શરમ આવી જોઈએ તમને. રાજાની આગળ જાઓ ને અને રાજા પ્રસન્ન થઈ કે બોલ આજ પ્રસન્ન શું તારા કાર્યથી, તારા કર્મથી? શું જોઈએ છે? મારે રાજપાટ જોઈએ છે. અને કહેવાય છે કે રાજા એકવાર બોલે ને એટલે બોલીને બીજું બોલે નહીં.
એટલે તો કુળદેવી રાજા તરીકે ઓળખાય છે. તો તમે કદાચ આ બધી વસ્તુ મૂકીને એમ કહો કે મારા માં તું જોઈએ છે, એ મળી જાય તો એનો રાજપાટ બધું તમારું થઈ જાય કે નહીં? એ દસ્તાવેજમાં તમારા નામ ચડી જાય કે નહીં? થઈ જાય ને? તો ગોડાઓ એક વખત માતાઓને માગી તો જુઓ. આ ગાડીના ઘરના બંગલા છે ને તમારી આગળ પાછળ ફરશે. આ ના ફરે તોય શું લેવા દુઃખ લગાડવું? ગાડી બંગલાથી થોડી જીવન છે. એ તો અત્યારે લોકો મોટા મોટા બંગલા ભરે છે, નકર પેલા તમારા ગઈડ્યા છે ને એક નાના છાપરામાં આખી પેઢીઓ કાઢી નાખી. માતાના દીવા કરી ગોખલામાં દીવા કરતા, તેલ ના હોય તો ખાલી દિવેટ પલાળીને કરતા, તોય માતા હાકા પાયે રહેતી. એના ઘેર તોય લક્ષ્મી ધન ના ખૂટે, અનાજ ના ખૂટે. એવા તમારા વડવાએ બધું ભેગું કરેલું હતું ને, આજ એ વાપરો છો. હવે જો તમે જ આ બધી વસ્તુ મૂકી અને બધી વસ્તુ હાથર માતાઓના કગર વગર કરશો, દીવા કરી રોજ કોમના સોદા કરશો, તો એમ માતા નવરી નહીં કે બધું માતાઓ જગતમાં બધાને આપી દે. એના માટે તો એનું બની જવું પડે કે માં તું મારી માં છું, તું મારી માં છું, તું મારી માં છું. 24 કલાક માં થાય ને તો સમજી લો મારે બોલવાની જરૂર નહીં, શબ્દો નહીં મારે બોલવા માટે કે હું શું કરી શકું. એનું વર્ણન હું માતા શબ્દોથી નહીં કરી શકતી. એટલું બધું આપી દઉં, એટલું બધું આપી દઉં કે દીકરો એમ કે માં શું તારી વાતો કરો. આજ મારા દીકરાને મારા વખાણ કરવા હોય ને તો એ રોઈ જાય હરખથી. મારી તારા હું ગુણગાન ના ગઈ શકું, તારી મહિમા હું ના સમજી શકું. જો મારો દીકરો આવું કહેતો હોય તો એનો મારો પ્રેમ છે ને, મારો લાડ છે ને, તો તમારી માં મારા જેવી નહીં ઘેર. એના લાડ કરવા છે, પણ એવા દીકરા બની જાવ તો સોદા મૂકવા પડે. આ તો ભક્તિ કરે એટલે કે આ થઈ જાય પેલું થઈ જાય. શેત થોડી ભક્તિ કરી નહીં અને શેત થોડો ભક્તિમાં આવ્યો નહીં અને શેત ઝઘડો થાય મારી મેરડી જોશે, એટલે જપના મારી ઝોપડી જોશે, મારી શિકોતર જોશે, મારી હકાડી જોશે. અરે શું મારવા આતર બદલ માતાઓ ભક્તિ કરો છો? એના કરતા કોઈ વિરોધીઓ બોલે કાકા કુટુંબ મેણા મારે ને તો એને હોમું જોજો કે માં ભલે મેણા મારતા હું તો તને જોઉં છું. અને એ માતા જ રચાવતી હોય, માતા જ રચાવતી હોય. ચમ કે તમને એટલા બધા આઘાત સંસારમાંથી મળે ને, એટલો બધો તિરસ્કાર તમારો થાય ને, તમે એવું મહેસૂસ કરો કે હું એકલો પડી જઉં છું. હવે તમને એક જ માર્ગ દેખાય, હવે મારી માતા સિવાય કોઈ નહીં. આ સમય બનાવો છો ને તો સમજી લો કે એની કૃપા જ છે, દુઃખમય કૃપા છે. આ સમય શું કામ બનાવ્યો છે? આવો તમને એના શરણે લાવવા ખાતર. આ દુઃખી ના ત્યાં હોત તો મારા શરણમાં હોત, અહીં ના હોત ને. તો આ દુઃખ એટલે ભગવાન આલે છે, માતાજી એટલે આલે છે કે કઈક કરતા માણસ છે ને દુઃખી થશે ને તો ધર્મ બાજુ વળશે. વર્યા ના જ આ બધું. કેટલો બદલાવ આવ્યો જીવનમાં, ઘણો બધો આવ્યો. દરેકને હું જાણું છું. જે આવતા હશે રોજે રોજ આવતા હશે, જે મને મનથી ગુરુ માની લીધી હશે ને, એના જીવનમાં રોજે રોજ નવા બદલાવ આવ્યા છે. તો આ બદલાવની જીવનમાં જો થયા હોય ને તો તમારે એવું નહીં માનવું કે માતાની કૃપા થઈ કે નહીં. જેને મારી કૃપા થાય ને તો શું શું થાય એ થોડા ટૂંકા શબ્દોમાં કહી દઉં કે પહેલા તો એ માણસોના વિચાર બદલાઈ જાય. વિચાર મતલબ એની સેવાની ભાવના થઈ જાય, એની અંદર દયા આવી જાય, એની અંદર કરુણા આવી જાય, એ સેવા ભાવી થઈ જાય. કોઈ પણ જીવ હોય, ગાય હોય, કૂતરું હોય, એના પેલા ભલે કૂતરું પેલા ઘરના આંગણે લાકડી મારી પગ ભાગી નાખતો, ગાય આવી હોય તો ગાય ઉપર કદાચ લાકડી મારી અને પાણી રેડીને ભગાડતો, પણ કદાચ મારા સાનિધ્યમાં આવીને મારી કૃપા થઈ હશે ને એ દીકરાને હવે છે ને ગાયને રોટલી ખવડાવવાનું મન થશે, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું મન થશે. એના જગ્યાએ બધી જગ્યાએ છે ને દયા ભાવના દેખાશે. બધાને અંદર હાવ ભાવ બદલાશે, એનો સ્વભાવ બદલાશે. પેલા ચીડિયો સ્વભાવ હતો ને, પણ હવે શાંત સ્વભાવ થઈ અને બધા જોડે હરી મળીને રહેવાની કોશિશ કરશે. પણ આ બધી મારી કૃપા થઈ હોય ને તો જીવન બદલાય. સમજી લો, બધું પરિવર્તન થાય. હવે આ પરિવર્તન જેટલું તમારા થયું છે ને મારા સાનિધ્યમાં આવીને, એ જે 6 મહિના ટક્યું હશે ને એનો મારો અનુભવ હશે.
બધાને જે 6 મહિના મારા સાનિધ્યમ ટક્યું હશે એને ખબર હશે કે માં તારા ધામમાં આવવાથી અમારું આખું જીવન બદલાઈ ગયું. બદલાયું ને? હા, તો હવે આટલે સુધી હું માતા લઈને આવીશ તો શું તમને અધૂરા છોડ દઈશ? હું છોડ દઈશ? કહેવાય છે કે એક વખત દેવી શક્તિ હાથ હજાર લે ને એટલે એક સમય તમે છોડી દો, હું મેલડી ના છોડું. હું મારી મચેડીને તમને મારા માર્ગ ઉપર લાયા વગર રહું, મારી ભક્તિના નશામાં જગાડ્યા વગર રહું, મારી લત લગાડ્યા વગર રહું, ગમે તે રીતે તો પછી છે ને આ જીવન એક અર્પણ કરી અને હોપ્યું કહેવાય ને, શરણાગતિ કરી કહેવાય. શું કહેવાય? અને આવા કાળા કળિયુગમાં તમારથી તપસ્યા થાય, કોઈ ધ્યાન થાય, કોઈ જબરાત પૂનદાન થાય, કોઈ હવાનો થાય ના થાય ને? તો આજનો કળિયુગ જ એવો છે, જમાનો જ એવો છે. તમારે ભક્તિ કરવાની ઈચ્છા હશે ને તો એ હું માનું છું કે તમે નહીં કરી શકતા હો. મનથી તો બહુ ઈચ્છા છે કે માં બસ તારી ભક્તિમાં જ રસ છે. આવા બધું જગત બધું જે થવું એ થાય તો તું સંભાળ લઈશ, મને વિશ્વાસ છે. મારા કર્તવ્યનું તું પાલન કરી દઈશ, મારી પરિવારનું ભરણ પોષણમાં તું ચલાવીશ, મારા જેટલા વ્યવહાર તહેવાર છે ને બધા તું હાચવી લઈશ, એવો તમને ભરોસો આવ્યો હોય અને કદાચ શરણાગત કરો ને કે માં હવે તું કરે ને એ ખરું, આ મેલ દો ને પછી છે ને પ્રશ્ન ના થવો જોઈએ માં દુખી કેમ થયો, આ દુઃખ કેમ આવ્યું, માં તાવ કેમ આવ્યો. એક વાત કહું તમને, હવે મારા દીકરાને ત્રણ દાડાથી છે ને શરદીને માથું ચડ્યું અને એને તે તાવ જેવું થયું. મારા દીકરો 2 દાડા ગોળીઓ ખાધી ને તારા રવિવાર હરખો થઈને આવ્યો. હવે તમને વિચારતો હતો કે માતાજી તમે આવા સાક્ષાત છો અને તમારા દીકરાને ગોળી ખાવી પડે? તો આ શરીરની વસ્તુ છે ને, શરીરની પ્રકૃતિના નિયમ પ્રમાણે વાતાવરણની એક અસર થાય તો એ શરીર પર પ્રભાવ, ગરમી હોય તો એનો શરીર પર પ્રભાવ પડે, ઠંડી હોય તો શરીર પર પ્રભાવ. તો કદાચ મારો દીકરો નહીં, દુનિયાનો ગમે તેવો મોટો ભગત હશે ને, મોટો ભગત હશે ને, એને તે તાવ આવશે, પેટમાં દુખશે ને બધું થશે. જેમ કે શરીર છે, તમારા શરીરમાં આવી પીડા થશે ચમ કે તમે સંસારમાં છો અને પ્રકૃતિના નિયમમાં બંધાયેલા છો દરેક. એટલે તમારા જીવનમાં તે આ મારા દીકરાનો દાખલો છે. મારા દીકરાનું કહું તો બીજા પછી કહેવાની વાત જ નહીં આવતી. મારી તમે આવા સાક્ષાત છો તો મારા દીકરો, હું માતા સાક્ષાત છું ને છતાંય મારા દીકરાને જો ગોળી ખાવી પડતી હોય માથું ચડે શરદીની, તો તમને એવું સલાહ આલીશ કે તમે કોઈ એવા તકલીફ પડે, શરીરની પીડા થાય તો પહેલા છે ને દવાખાને જ જજો. કેવું? પહેલા દવાખાને જ જજો અને દવાખાને જાઓ અને કદાચ કોઈ વાતે મટે નહીં પછી મારા જેવી મેલેડીને પ્રાર્થના કરજો. દવાખાને જાય દવાથી મટી જતું હોય ને તો પછી મને પ્રાર્થના કરવાની જરૂર ના પડે. હું તમારી દવાખાને તમારી જોડે ડોક્ટર જોડે હું આવું, ભલે ડોક્ટર ઇન્જેક્શન મારો પણ હું મેરડી મારું, બને કે નહીં આવું? ઓકે માતાજી વાત તો સાચી છે. તો પેલા રામાયણ વખતે રામાયણ જોયું છે ને? બધાએ જોયું જ હશે કેમ કે હિન્દુ છો એટલે બધા જોયું જ હોય. તો રામાયણમાં મેઘનાથનું તીર વાગ્યું હતું લક્ષ્મણને, ખબર છે ને? છાતીમાં તીર વાગ્યું હતું લક્ષ્મણને, અને લક્ષ્મણને તીર વાગ્યું, લક્ષ્મણ ઘાયલ થઈને ધરતી પર પડી ગયા. એટલે કહે છે કે એમનો જીવ જતો રહ્યો. એવું જ હતું ને? તારે રામ ભગવાન મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો એટલે એ પ્રમાણની એમણે લીલા કરી છે. હવે તમને એવો પ્રશ્ન થાય, સાક્ષાત રામ ભગવાન હતા તો એમના હનુમાનજીને જડીબુટી લેવા શું કામ મોકલ્યા? એ તો જગતનો નાથ છે ને, પરમાત્મા છે ને, એ તો માથે હાથ મૂકે અને માણસ ઉભો થઈ જાય ને. પણ ભગવાન મનુષ્ય અવતાર લીધો તો એટલે મનુષ્ય અવતાર કરી અને મનુષ્યના નીતિ નિયમથી આવનારા ભવિષ્યમાં, આવનારા યુગમાં આની શિક્ષા મળે, આનું જ્ઞાન મળે ને એના માટે ભગવાને જે લીલા કરીને એ તમારા માટે છે ને એકદમ જીવન જીવવા માટે બહુ ઉપયોગી છે, બહુ ઉપયોગી છે, એની કોઈ સીમા નહીં. તો ભગવાને આવી રીતે લીલા કરીને તે લક્ષ્મણને કદાચ તીર વાગ્યું અને કે વેદ ન બોલાવો, ડોક્ટર પેલા વેદ કહેતા, અત્યારે ડોક્ટર કહે છે તો કે ભાઈ લંકામાંથી વેદ ન બોલાવો અને વેદ આનો ઈલાજ જાણતો હશે. કેમ કે આ રાવણનું તીર છે,
મેઘનાથનું તીર છે, તો કે આનો ઈલાજ એના વેદને જ ખબર હશે, તો એના બોલાવો તો એ જાણકારી આલે તો આપણે કરીએ. તો એના વિભીષણે એ વેદને બોલાયા અને બોલાવી અને કીધું કે આમને શું તકલીફ છે, તો બધું ચેક કરીને કીધું કે ભાઈ આ જો સાંજના સમય સુધી કદાચ હિમાલય પર્વત ઉપરથી જડીબુટી નહીં લાવે અને જડીબુટી વાટી નહીં ખવડાવે તો આમનો જીવ રહેશે. એટલે હનુમાનજીએ તરત કીધું કે હા ભગવાન, તમે હુકમ કરો, રજા આલો, હું હાલ જઈ આખો પહાડ ઉખાડી અને જડીબુટી લાવી આવું. તારે હનુમાનજી જ્યાં ને તો જડીબુટી એટલી બધી ચમકતી ને, પણ હનુમાનજીને ખબર નહીં પડી કે આમાંથી ચઈ જડીબુટી લઈ જવું. હારો ટાઈમ જાય છે, શું કરું? તો હનુમાનજી કે લાયા આખો પહાડ ઉચકી લઉં. ઉચકીને લાયા અને જડીબુટી લાવીને ખવડાયો અને ખવડાવીને લક્ષ્મણ ઉભા થઈ જાય. જોયું તું ને? તો આ ભગવાને શું કહેવા માંગે છે આમાં? ભગવાન એવું કહે છે કે જે ડોક્ટરો બનાવ્યા છે એ ડોક્ટરે મારા છે. ડોક્ટરની જેને શિક્ષા આલી છે ને એ ડોક્ટરે મારા છે, વેદય મારા છે, આયુર્વેદય મારા છે. બધું જ મારો ભગવાન એવું કે મેં જ રચાયું છે. બધાને અલગ અલગ બુદ્ધિ, અલગ અલગ યોગ્યતા આલી અને બધાને અલગ અલગ કાર્ય આપ્યા છે. પણ જો તમારે જીવન જીવવું હોય ને તો તમે ભગવાનનો ભરોસો રાખો. બરોબર છે, થયું તો ભગવાનના ભરોસે જ ને. જો હનુમાનજી રામ નામ લઈ અને જય શ્રી રામ કરીને ઉડી અને કદાચ પહાડ ઉખાડીને લઈને આવ્યા હોત તો લક્ષ્મણ જીવતા હોત. થયું તો ભગવાનના ભરોસે જ. પણ કહેવાય છે શું કે વેદે દવા કરી અને જીવ બચાયો. પણ ભગવાનની કૃપા હોય અને જો કદાચ કોઈ બીમારી એવી હોય, કોઈ તકલીફો એવી હોય, કોઈ પીડા એવી હોય તો કદાચ માતાને પ્રાર્થના કરો ના મટે. બરોબર? તો તમારે શું કરવાનું કે માં આ તકલીફ છે, આ ડાયાબિટીસ છે, મારી તને પ્રાર્થના કરી પણ માં મટ્યું નહીં. ભલે અમારા જે તે કર્મોનું હશે ભલે, પણ માં તું એક કામ કર ને, તું મને સારો ડોક્ટર મેળવી હાલ. તને પ્રાર્થના કરું છું તે ડોક્ટર હું મેલડી બનીને આવું. સમજ્યા? એટલે જીવનમાં આ બધું રાખવું. પછી તમે પૂરેપૂરા માથે એમ કહો કે હું દવા બવા ના લઉં તો ભાઈ મરી જઈશ વાની મોની. લેને દવાની જરૂર છે તો સાચી વાત નહીં? એટલે હું માતા તો એવી નહીં શીખવાડતી કે ના ના તમે માતા ભરોસે બેસી જ રહ્યો, દવા બવા નહીં ખાવાની. ચમ ના શીખવાડું? આ મારા ભગવાને જો કદાચ આવી લીલા રચાઈ અને એક મનુષ્યને એક બોધ આલ્યો, પાઠ આલ્યો કે તમે છે ને ભગવાન માતાજી પર વિશ્વાસ તો ખૂબ હોય, એની કૃપાથી જ બધું થાય છે. પણ તમે તમારા જીવનમાં જે તે કર્તવ્ય હોય ને એ તમારા કરવા પડે ને. એટલે આવું પાલન રાખજો. દરેકને કહીશ, નહીં તો દુનિયા છે ને પછી મારો વિરોધ કરે, આ અંધશ્રદ્ધા ફેલાવો, આ ફલાણું કે છે. મેં ચારે તમને કોઈને એવું કીધું કે ભાઈ દવા બંધ કરી દેજો અને મારા ભરોસે રહેજો? કીધું કોઈ દાડો? એક વ્યક્તિ બતાવો, એક વ્યક્તિ બતાવો. મેં માતાએ તો સુધી કીધું છે કે મારી અમને આ તકલીફ હતી ને તો માં કોઈ ડોક્ટર નતો મળતો, પણ તારા 5 રવિવારની મોનતા રાખીને માં ડોક્ટર મળ્યો અને અમારું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું. તો સમજી લો મારી મેલડીની કૃપા. થાય કે નહીં આવું? એટલે તમે આવા જીવન જીવો તો આ રીતે જીવવું. પછી આ કેમ થયું? અમુક તો કે મારી પગ બહુ દુખે છે. અને 60 વર્ષે નહીં દુખે? 80 વર્ષે કે મારી બહુ પીડા થાય છે માં, હવે તો હેડાતું નહીં. તો 80 વર્ષે તમને નહીં ગળ પણ આવવાનું? આ શું ખોટું? શું એવા ને એવા રે? નોનપણ જતું રહ્યું, ખબર પડી? તમે એવા ને એવા છો, પણ નોનપણથી જો નાના હતા મોટા થઈ ગયા ખબર પડી? આ મોટા છો ને અત્યારે થોડા જવાન તો ગયડા થઈ જાય ખબર નહીં પડે. અને તારા બધું છે ને જવાબદારીઓ જેમ જેમ જીવન જાય છે ને, જેમ જેમ તમારા જીવન જાય છે, જેમ જેમ દિવસો જાય છે એમ તમારી પર જવાબદારીઓ વધતી જાય છે. અને એ જવાબદારીઓ વધતા વધતા એટલી બધી વધી જશે કે દીકરાઓના દીકરા થઈ જશે. અને કાલે કદાચ એમના કોઈ લગ્ન પ્રસંગ કરવાના થયા, મોમેરા બોમેરા ભરવાન થયા અને કશું જો કદાચ જીવનમાં કશું કર્યું નહીં હોય ને તો એવી ચિંતા ટેન્શન ઘેરી લે છે ને કે મારે તો જીવન જ બેકાર જીવે હું. પણ અત્યારે જવાનીના કદાચ આવા સમયગાળામાં જો ભક્તિનો એક નશો જાગ્યો હોય ને તો છે ને એક વખત શરણાગત થઈ અને માતાની ભક્તિ કરજો. તમારી અંદર એવી સદબુદ્ધિ ને એવી યોગ્યતા આવશે ને તમારી માં
કે તમારે કોઈ જગ્યાએ કોઈ ભુવાને શું, કોઈ તાંત્રિકને શું, કોઈ જ્યોતિષને હાથ બતાવવાની જરૂર પડે ને તો ગણાવ ખુખાર મેળડી નહીં. પણ એવો વિશ્વાસ હોવો જોઈએ કે નહીં? વિશ્વાસ, ઓધરો વિશ્વાસ. શું કહેવાય? ઓધરો વિશ્વાસ. મારો દીકરો આ રીતે હેડે છે, જે રીતે માં તું કરે ખરું યાર, કોઈ વસ્તુ નહીં, બધું મારા ભરોસે, બધું મારા ભરોસે. પૂછો તો આવી શરણાગતિ જેને આલી છે ને માતાને, જીવન હોપ્યું છે ને, તો સમજી લેજો તમારું જીવન રેખા બની અને તમારી આગળ જીવનની કદાચ માર્ગ